પતિ: 4 દિવસથી ભીંડાનું શાક બને છે, કાલથી હું નહીં ખાઉં. પત્ની: આજ શબ્દ 135ના માવા માટે કેમ નથી બોલતા કોઈ દિવસ? પતિ: લે, હું તો મજાક કરું છું. કાલે પણ ભીંડાનું શાક બનાવજે, તારા હાથે બહુ સરસ બને છે. એક ભાઈની વાઈફ આઈસીયુમાં કોમામાં જતી રહી. ડૉક્ટરે કહ્યું, બચવાની શક્યતા બહુ ઓછી છે. પતિ: ડૉક્ટર સાહેબ, આવું ન બોલો. મારા બાળકોનો શું? હજી તો તેની ઉંમર જ શું છે? 35 વર્ષમાં કોઈ જતું હશે? અને અચાનક જ મહિલાના હાથ હલવા લાગ્યા, હોઠ કંઈક બોલવાની કોશિશ કરવા લાગ્યા. ડૉક્ટરને પતિ ખુશ થઈને તેની પાસે તે શું બોલે છે તે જાણવા પહોંચ્યા તો મહિલાએ કહ્યું, હું હજી 30 વર્ષની જ છું. મેં આજે સવારે સાસુમાને ફોન કરીને કીધું કે તમારી દીકરી હવે મારું કીધું બધું જ માને છે. તો સાસુમા હસતા હસતા કહે, કુમાર, મને ખબર છે હો, તમે મને એપ્રિલ ફૂલ બનાવો છો. રાતે એક ચોર ચોરી કરવા એક ઘરમાં ઘૂસ્યો. જેવો ચોર અંદર ઘૂસ્યો કે 110 કિલોના ભાભી એને નીચે પછાડી માથે બેસી ગયા. ભાભી એના પતિને કહે, તમે જલ્દી પોલીસ સ્ટેશને પહોંચો અને પોલીસને બોલાવો. પતિ બહાર જઈને પાછો આવ્યો, મારા ચંપલ નથી મળતા. તો ચોર દબાતા દબાતા અવાજમાં બોલ્યો, ભાઈ, મારા પહેરી જા, પણ તું જલ્દી જા. રાત્રે દારૂ પીને એક વ્યક્તિ ઘરે પાછો આવ્યો અને દરવાજો ખખડાવ્યો. પત્નીએ લાંબા સમય સુધી દરવાજો ન ખોલ્યો. અંતે પત્નીએ અંદરથી ગુસ્સામાં કહ્યું, કોણ છે? પતિએ કહ્યું, હું સુંદર છોકરી માટે સુંદર ફૂલ લાવ્યો છું. પત્નીએ ઉતાવળે દરવાજો ખોલ્યો. પત્નીએ પૂછ્યું, ફૂલ ક્યાં છે? તો પતિએ કહ્યું, સુંદર છોકરી પણ ક્યાં છે? પટેલ અને વાણિયો પડોશી હતા. પટેલ ઉપર જોઈને રોજ બોલે, હે ભગવાન, 10,000 રૂપિયા આપને. હું 9,990 પણ નહીં લઉં અને 10,010 પણ નહીં લઉં. એક દિવસ વાણિયાએ તેની પરીક્ષા લેવાનું વિચાર્યું. તેણે 9,990 રૂપિયા રૂમાલમાં બાંધી પટેલના ઘરમાં ફેંક્યા. પટેલે ગણ્યા તો 9,990 નીકળ્યા. તેણે હાથ જોડીને ભગવાનને કહે, હે પ્રભુ, તું કેટલો દયાળુ છે અને હિસાબમાં એકદમ પાકો. 9,990 રોકડા આપ્યા અને 10 રૂપિયાનો રૂમાલ. દર વખતે કાંઈ વાણિયા ચતુર ના હોય. પત્ની કહે, મારા જૂના કપડાં ડોનેટ કરી દઉં? તો પતિ કહે, ફેંકી દે, શું ડોનેટ કરવાનું એને? તો પત્ની કહે, અરે, દુનિયામાં બિચારી કેટલી ગરીબ અને ભૂખી તરસી મહિલાઓ છે, બિચારી કોઈ પણ પહેરી લેશે. તો પતિ કહે, અરે, તારા માપના કપડાં જેને આવશે તે ભૂખી તરસી થોડી હશે. પતિ દારૂ પીને મોડો ઘરે આવ્યો તો તેની સામે તેની પત્ની સાવરણી લઈને મારવા ઊભી હતી. આ જોઈને પતિ ડરીને બોલ્યો, કેટલું કામ કરીશ, રાતના 2 વાગ્યા, લાય સાવરણી, હું વારી નાખું. તારી તબિયતનું થોડુંક તો ધ્યાન રાખ. પત્નીની આંખમાં આંસુ આવી ગયા. પતિની કબ્ર ઉપર પત્ની રોતા રોતા બોલી, દીકરો લેપટોપ માંગે છે, હું શું કરું? દીકરી મોબાઈલની ફરમાઈશ કરે છે, ક્યાંથી લાવું? મારી પાસે પહેરવા સાડી પણ નથી, હું શું કરું? તો કબ્રમાંથી દબાતો દબાતો અવાજ આવ્યો, ગોરલ, હું દબાઈ ગયો છું, દુબઈ નહીં. એક છોકરી એક્ટિવા ઢસડીને પેટ્રોલ પુરાવા ગઈ. તો પેટ્રોલ પંપવાળો કહે, પણ મેડમ, ડેકીમાં પેટ્રોલનો બાટલો તો ભરેલો પડ્યો છે. તો છોકરી કહે, એ તો ઇમરજન્સી માટે રાખ્યો છે, દોઢા. બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડના ઘરે જમતો હતો.
તો બોયફ્રેન્ડ કહે, જાનુ તારો કૂતરો ક્યાંનો મારી સામે ગુસ્સે થઈને જોવે છે. તો ગર્લફ્રેન્ડ કહે, તું જલ્દી જમી લે, એ એની થાળી ઓળખી ગયો છે. લાલાએ મેડિકલ સ્ટોર પરથી દવા લીધી અને કીધું, ખાંડ પણ આપો. તો સ્ટોરવાળો કહે, અહીં ખાંડ નથી મળતી. તો લાલો કહે, અમે અભણ નથી, ભણેલા છીએ. ટોપા, દવા પર લખેલું છે જો, શુગર ફ્રી. ખાંડ તો તારો બાપ પણ આપશે. એક ભાઈનું એક્સિડન્ટ થયું, એ પણ ભેંસ સાથે. એમના નાના ભાઈને ખબર પડી, તેને ફોન આવ્યો. તેણે પૂછ્યું, શું થયું? તો મોટા ભાઈએ કહ્યું, ભેંસ ભટકાણી. તો નાનો તરત બોલ્યો, બીજી વાર? પતિ કહે, તું બધી વાતમાં મારું મારું શું કરે છે? તારે આપણું બોલવું જોઈએ. હવે કબાટમાં શું શોધી રહી છે? તો પત્ની કહે, આપણો ચણિયો. ઘોઘો કહે, એલા, આજ મારી ઘરવાળી ખોટું બોલી. તો રગલો કહે, કેમ? તો ઘોઘો કહે, મેં એને ફોન કરી પૂછ્યું કે ક્યાં છો? તો કે હું બાજુવાળા સવિતા ભાભી સાથે છું. તો રગલો કહે, લે, એમાં શું ખોટું બોલી? તો ઘોઘો કહે, એલા, ઈ સવિતા સવારની મારી સાથે છે. પત્ની છોકરાને મારતી હતી. તો પતિ કહે, કેમ છોકરાને મારે છે? તો પત્ની કહે, મેં એને કહ્યું કે સરખું ભણો તો સારી વહુ મળશે. તો કહે છે, મારા પપ્પા આટલું બધું ભણ્યા તો એમને કેમ સારી ના મળી? પતિ કહે, હું વિદેશ જાઉં છું. તો પત્ની કહે, ભારતમાં રહો તો સાડી મોકલજો, દુબઈ જાઓ તો ઘરેણાં મોકલજો, અને ફ્રાન્સ જાઓ તો અત્તર મોકલજો. તો પતિ કહે, હું તો નર્કમાં જાઉં છું. તો પત્ની કહે, તો ત્યાં ગયા પછી તમારો વિડીયો મોકલજો, ખબર તો પડે કે બૈરીને હેરાન કરનારના શું હાલ થાય છે. એક પત્રકારે પૂછ્યું, તમારા ઘરમાં કોનું ચાલે, તમારું કે તમારી પત્નીનું? તો પતિ કહે, ઊભા રહ્યો, એને પૂછીને કહું.